ભાવનગર જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા એક દિવસના ધરણા અને રેલી કાઢીને વિરોધ કરવામાં આવ્યો। શિક્ષકોની 6 જેટલી મહત્વની માંગો સાથે ધરણા અને રેલી કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। ટીઈટી પરીક્ષામાંથી મુક્તિ, બિન શૈક્ષણિક કામગીરીથી મુક્ત કરો, ધોરણ 6 થી 8ના ઉચ્ચ પ્રાથમિક શિક્ષકોને અલગ પગાર ધોરણ, ઓનલાઈન કામગીરી માટે કમ્પ્યુટર ઓપરેટર આપો, એચટાટ આચાર્યના પ્રશ્નોનું નિરાકરણ સહિતની માંગો સાથે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। આ વિરોધ પ્રદર્શનમાં 1500 થી 2000 જેટલા શિક્ષકો જોડાયા હતા। મોતીબાગ પાસેથી કલેક્ટર કચેરી સુધી મૌન રેલી કાઢી કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। શિક્ષકોની વેદના તંત્ર સાંભળે અને માંગો પૂરી કરે તેવી શિક્ષકોની માંગ છે। મારું નામ અલ્પા હસમુખરાય જાની છે। હું ભાવનગર મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘમાં ખજાનચી તરીકે હોદ્દો ધરાવું છું। અમે આજે એકત્ર થયા છીએ। અમારી સરકારશ્રીને એક નમ્ર વિનંતી છે કે 2005 પછીના જે શિક્ષકો છે એમને ઓપીએસ છે એ એમનો હક છે એમને આપે। આ ઉપરાંત જે 2010 પહેલાની ભરતીના જે શિક્ષકો છે એ ખૂબ જ નિપુણ અને ખૂબ સારી રીતે વર્ગમાં કામ કરે છે, તો એમને પણ ટેટમાંથી મુક્તિ આપવી જોઈએ। આ ઉપરાંત જે વર્ગમાં શિક્ષકને રહેવા નથી દેવામાં આવતા, કારણ કે બીજી બધી કામગીરી એટલી બધી કરાવવામાં આવે છે, તો એમાંથી પણ મુક્તિ આપવી જોઈએ। બીજા જે ફિલ્ડના વર્કરો છે, જે કર્મચારીઓ છે એમને લેવા જોઈએ। આ ઉપરાંત 6 થી 8માં જે શિક્ષકો કામ કરે છે એમને ઉચ્ચતર પગાર ધોરણ છે એ આપવું જોઈએ। તો અમારી સરકારશ્રીને ખૂબ નમ્ર વિનંતી છે કે આ અમારી જે માંગ છે એ પૂરી કરવામાં આવે। જય ભારત, જય હિન્દ। શૈલેષભાઈ ધાનલિયા, મહાનગરપાલિકા પ્રાથમિક શિક્ષક સંઘના પ્રમુખ તરીકેની હાલની જવાબદારી છે। ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને ગુજરાત રાજ્ય નગર પ્રાથમિક શિક્ષણ સંઘના સંયુક્ત ઉપક્રમે આજે અમે એક આંદોલનાત્મક સ્વરૂપે અહીંયા તમામ ભાવનગર જિલ્લા અને શહેરના તમામ શિક્ષકો ભેગા થયા છીએ। અને આ જે ભેગા થયા છે એની પાછળનું મુખ્ય કારણ છે કે સર્વોચ્ચ અદાલતે જે ટેટનો જે નિર્ણય કરીને બધાને પરીક્ષા ફરજિયાત કરી છે, તેની સામે આવનારા સંસદના ચોમાસુ સત્રની અંદર એનો ખરડો પસાર કરવામાં આવે અને ખરડાના કારણે જે ટેટ પરીક્ષા છે રદ કરવામાં આવે, જેના કારણે જે તે સમયે જ્યારે શિક્ષકને નિમણૂક આપવામાં આવી હોય છે ત્યારે તેની લાયકાતના ધોરણે એને નિમણૂક આપવામાં હોય છે, ત્યારે આ પાછળથી જે 2010ના પહેલા લાગેલા જે શિક્ષકો છે તેને હળાહળ અન્યાય થયો છે, એના વિરોધમાં આજે અમે આવેદનપત્ર માનનીય કલેક્ટર સાહેબને આપવાના છીએ। અને ત્યાર પછી અમારા રાજ્યના સંઘ વતી અમને જે પણ સૂચનાઓ મળશે એ આવનારા દિવસોમાં વિધાનસભા સત્ર છે તો તેનો ઘેરાવ કરવાનો રહેશે। અને સંસદનું જ્યારે ચોમાસુ સત્ર ચાલુ થશે ત્યારે ચોમાસુ સત્રની અંદર પણ સંસદનો ઘેરાવનો કાર્યક્રમ અમારા નજીકના ભવિષ્યમાં પણ આપવાનો થશે, તો અમારે ઉપરની જે સૂચના હશે તેનું પાલન કરીને આપશું। એટલે અમે સૌ અમારી માંગણી માટે અડગ છીએ અને અમે આજે સૌ બહોળી સંખ્યાની અંદર લગભગ તમામ તાલુકા અને જિલ્લામાંથી અને મહાનગરપાલિકાના અત્યારે કોર્પોરેશનના જે શિક્ષકો તેમે ભેગા થયા છીએ અને લગભગ 1000ની સંખ્યામાં અમે ઉપસ્થિત થયા છીએ। ત્યારે અત્યારે અમે રેલી સ્વરૂપે આવેદનપત્ર આપવા જશું અને અમારી માંગણીને પૂરેપૂરા વિનમ્રતા સાથે અમે એમની સાથે રજૂઆત કરીશું। સમાચારની અવનવી અપડેટ જોતા રહો નિખરતા ગુજરાત ન્યૂઝ સાથે। નિખરતા ગુજરાત ન્યૂઝને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારની ઝડપી માહિતી મેળવો।